તો સિંહ રાશિવાળાઓ, શ્રાવણ મહિના પછી બધું જ બદલાઈ જશે. રોવા ધોવાનું બંધ કરી દો, કારણ કે સમય આવ્યો છે કંઈક મોટું કરવાનો. આ 4 મોટા સપના હવે તમારા પૂરા થવાના છે. જેટલું રોવું હતું રોઈ લીધું, જેટલું તરસવું હતું તરસાઈ ગયું, કારણ કે તમારા ગ્રહતારાઓએ તમારા માટે શાનદાર પરિસ્થિતિઓનું નિર્માણ કરી દીધું છે. જે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું તે વસ્તુઓ તમને મળવાની છે. પરંતુ મિત્રો, જો તમે આજની આ વિડીયોને નજરઅંદાજ કરી દીધી તો પછીથી ખૂબ પહતાવવું પડી શકે છે. પરંતુ મિત્રો, જો આજે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લીધી તો તમને તે વસ્તુ મળી જશે જેના માટે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મોટી મોટી વાતો નહીં, જે પણ બોલીશ તદ્દન પરફેક્ટ છે તમારા ગ્રહતારાઓના આધારે. અને જ્યારે તમે સાંભળશો તો તમે પણ કહેશો કે હા, આ તો મારી જિંદગી વિશે જ તમે વાત કરી રહ્યા હતા. સિંહ રાશિવાળાઓ, વીતેલો સમય સૌથી વધુ માનસિક તણાવથી ભરેલો રહ્યો. એટલી ચિંતાઓ તો મિત્રો તમારા માટે કોઈ નથી કરતું જેટલી તમે લોકો માટે, પોતાનાઓ માટે કરી રહ્યા છો. મિત્રો, કોઈ નિર્ણય લેવા માંગો છો પણ નિર્ણય લઈ જ નહોતા શકી રહ્યા. મિત્રો, માની લો કોઈ વસ્તુ તમને પસંદ આવી રહી હતી, એક શર્ટ તમને પસંદ આવી ગયો કે કોઈ સાડી તમને પસંદ આવી ગઈ. લેવાનું મન, પૂરેપૂરું મન કરી રહ્યું હતું, પરંતુ મનમાં દ્વંદ્વ ચાલી રહ્યો હતો. લઈ લીધું તો પૈસા વપરાઈ જશે અને ન લીધું તો મનને અશાંતિ મળી રહી હતી. પરંતુ લેવા માંગતા હતા પણ લઈ નહોતા શકી રહ્યા. કોઈને કોઈ અડચણો આવી રહી હતી. તમારું મગજ તમારો સાથ નહોતું આપી રહ્યું. પરંતુ પછી જેમતેમ કરીને તમે તમારું મન બનાવી લીધું કે હવે તો ગમે તે થાય, લેવું જ છે. અને જ્યારે તમે તે પસંદગીની વસ્તુ લેવા જાવ ત્યારે મિત્રો દુકાનદાર કહી દે કે યાર એ વસ્તુ તો વેચાઈ ગઈ છે, એ વસ્તુ તો તમારા હાથમાંથી નીકળી ગઈ છે. તો એકંદર આ વસ્તુઓ માત્ર એક ઉદાહરણ હતું. આવું તમારી સાથે ઘણી વસ્તુઓમાં થઈ રહ્યું છે. એટલે કે કોઈને પ્રેમ કરતા હતા, કોઈને તમે ઇઝહાર કરવા માંગતા હતા, કોઈને તમે પ્રપોઝ કરવા માંગતા હતા, પરંતુ મનમાં મૂંઝવણો હતી. જ્યાં સુધી તમે મિત્રો તે વસ્તુ મેળવવા માટે જાવ તે વસ્તુ તમારાથી દૂર જતી રહેતી. કોઈ જોબ હોય, કોઈ બિઝનેસ હોય, કોઈ ઓપોર્ચ્યુનિટી, તક હોય, જ્યાં સુધી તમે મિત્રો તેની પાસે જાવ તે તમારાથી છૂટી જતી. આવું વારંવાર તમારી સાથે થયું છે સિંહ રાશિવાળાઓ. મન તો કરી રહ્યું હતું, પરંતુ મનમાં એક ડર હતો અને એ જ ડરના લીધે દરેક વસ્તુ તમારા જીવનથી દૂર જતી રહી. પરંતુ શ્રાવણનો મહિનો જેવો પૂરો થશે, વસ્તુઓ ઓટોમેટિક ધીમે ધીમે એક એક કરીને તમારા પક્ષમાં આવવા લાગશે. આવું કેમ? કારણ કે મિત્રો ગુરુ તો ઉદિત છે જ, પરંતુ હવે સૂર્ય તમારી જ રાશિ એટલે કે સિંહ રાશિમાં આવી જશે. સૂર્ય જે તમારા રાશિ સ્વામી પણ છે મિત્રો. અને જ્યારે સૂર્ય તમારી રાશિમાં આવશે તો જે કેતુએ આટલી હલચલ મચાવી રાખી હતી મિત્રો તમારા જીવનમાં, બધું જ છે છતાં ખાલીપો અનુભવાઈ રહ્યો હતો. જીવનસાથી પ્રેમ કરવાવાળો મળ્યો છતાં મન નહોતું લાગી રહ્યું, મન ભટકી રહ્યું હતું. ક્યાંક ને ક્યાંક એક એકલતા ફીલ થઈ રહી હતી. પરંતુ હવે તેનાથી પણ તમને મુક્તિ મળશે, કારણ કે સૂર્ય હવે તમારી રાશિમાં આવી જશે. આત્મવિશ્વાસની કમી હતી તો હવે આત્મવિશ્વાસ પણ વધશે. પરંતુ શું સાવધાની રાખવાની છે? કારણ કે જો સાવધાની નહીં રાખો તો આ સમય એમ સમજી લો કે તમે એક ચારસ્તા પર ઊભા છો. જો એ ચારસ્તા પર તમે સાચો રસ્તો ન પસંદ કર્યો તો મિત્રો તમે કોઈ ખોટા રસ્તે જતા રહેશો. તો એ રસ્તામાં માત્ર કાંટા જ કાંટા હશે અને જે મંજિલ છે તેને તો ભૂલવી જ પડશે. એટલા માટે રસ્તો સરખી રીતે, સાચી રીતે તમારે પસંદ કરવો પડશે. તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. પરંતુ સૌથી પહેલા વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી, સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂર લખજો. તેમજ આવા જ વિડીયો દરરોજ સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
તો સિંહ રાશિવાળા મિત્રો, જુઓ ગુરુ તમારા બેઠેલા છે 12મા ભાવમાં, એટલે કે ખર્ચના ભાવમાં. ક્યાં બેઠા છે? 12મા ભાવમાં, ખર્ચના ભાવમાં. પરંતુ ખર્ચ ગુરુના હોવાથી ઘણે અંશે તમારા માટે સારા વાળા થવાના છે. પહેલા શું થઈ રહ્યું હતું કે ખર્ચ નકામા થઈ રહ્યા હતા, પરંતુ શ્રાવણ મહિના પછીથી જ્યારે તમે જોશો કે ગુરુનું નક્ષત્ર પરિવર્તન થશે અને જે ખર્ચ થશે, પહેલા તો નકામા થઈ રહ્યા હતા, બીજાઓ માટે તમે ખર્ચ કરી રહ્યા હતા, પરંતુ હવે ખર્ચ તમારા પોતાના માટે થશે. પોતાના ભલા માટે તમે ખર્ચ કરશો, તેનો કંઈક ઉપયોગ થશે. અને ગુરુની દ્રષ્ટિ મિત્રો શનિદેવ પર પણ પડી રહી છે. અને શનિદેવ ક્યાં બેઠા છે મિત્રો? શનિદેવ બેઠા છે તમારા અષ્ટમ ભાવમાં. અષ્ટમ ભાવમાં જ્યારે શનિ બેઠા છે તો ગુરુની દ્રષ્ટિ પડશે શનિ પર. અને આ જે દ્રષ્ટિ છે મિત્રો, જ્યારે તમારા અષ્ટમ ભાવ પર પડશે તો અચાનક ધન લાભના રસ્તા ખુલવાના છે. શ્રાવણ મહિના પછીથી. આવું કેમ? કારણ કે શ્રાવણ મહિના પછીથી સૂર્યનો સાથ તમને મળી જશે અને શનિ તો વક્રી છે જ. તો વક્રી શનિના કારણે તમને અચાનક ધન લાભના યોગ પણ દેખાઈ રહ્યા છે. તો જો ક્યાંક પૈસા અટવાયેલા હતા, કોઈ તમારું ધનદોલત પચાવી ગયું હતું, તો તે પૈસા રિટર્નમાં તમને પાછા મળી શકે છે. તો વાત ખૂબ સારી છે સિંહ રાશિવાળાઓ. પરંતુ એક વાત જરા મને જણાવો સિંહ રાશિવાળા, તમે એક એવા વ્યક્તિ છો જે બહારથી તો બિલકુલ શાંત દેખાય છે. એટલે કે લગભગ 1 વર્ષથી હું વાત કરું, જ્યારથી રાહુ મિત્રો તમારા સપ્તમ ભાવમાં અને કેતુ તમારી પોતાની રાશિમાં આવ્યા છે, બહારથી તો બિલકુલ શાંત, બિલકુલ ખામોશ, કોઈ કહી જ ન શકે. ત્યાં સુધી કે તમારા ઘરવાળા પણ ન કહી શકે કે તમારી અંદર કેટલું મોટું તોફાન છે. તમે તમારી અંદર કેટલું દુઃખ, કેટલો દર્દ સહન કરી રહ્યા છો, કોઈ અંદાજો પણ ન લગાવી શકે. લોકોને તો લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પોતાના જીવનમાં સૌથી વધુ ખુશહાલ છે. આ વ્યક્તિ અંદરથી મજબૂત છે. લોકોને તો એવું લાગી રહ્યું છે, તમારા ઘરવાળાને પણ લાગી રહ્યું છે. ક્યારેક તમારી ખિસ્સામાં પૈસા નથી હોતા અને તમારા ઘરવાળાને લાગે છે કે આ તો માલામાલ માણસ છે, આની પાસે તો નોટોના બંડલો પડ્યા છે. આવું અનુભવાઈ રહ્યું હતું તમને. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી હતી મિત્રો, ગેરસમજો થઈ રહી હતી તમારા અને તમારા ઘરવાળા વચ્ચે. જો આવું થઈ રહ્યું હતું તો કોમેન્ટમાં જણાવજો. કારણ કે સિંહ રાશિવાળાઓ, તમે સૂર્યની રાશિના છો અને તમે તમારી સમસ્યાઓ કોઈને નથી જણાવતા, કોઈની સાથે શેર પણ નથી કરતા. લોકોને લાગે છે કે બધું બરાબર છે, કારણ કે તમે મિત્રો ફરિયાદ નથી કરતા. આ જ ગેરસમજના લીધે મિત્રો ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી હતી. બાકી સિંહ રાશિવાળાઓ, શનિદેવનું યોગદાન તમારા જીવનમાં સૌથી મોટું હોય છે. કેમ? કારણ કે શનિદેવ બેઠા છે અષ્ટમ ભાવમાં અને તમે છો સૂર્યની રાશિના. અને સૂર્ય તથા શનિ બંને વચ્ચે મિત્રો, આ બંને પિતા પુત્ર છે. શનિદેવ શું છે? સૂર્યદેવના પુત્ર. પરંતુ એમની વચ્ચે 36નો આંકડો પણ છે મિત્રો. પરંતુ શનિની દ્રષ્ટિથી સૂર્ય પણ, જી હા, શનિની દ્રષ્ટિથી સૂર્ય એટલે કે એમના પોતાના પિતા પણ અસ્ત થઈ ગયા હતા. તો પછી શનિની દ્રષ્ટિ કેટલી ખતરનાક હોઈ શકે? અને શનિની દ્રષ્ટિ ક્યાં પડી રહી છે? હું તમને જણાવું છું. શનિની દ્રષ્ટિ પડી રહી છે ત્રીજી તમારા કરિયરના ભાવ પર. અને આવનારો આ જે શ્રાવણ મહિના પછીનો સમય હશે, વક્રી શનિની જ્યારે તમારા કરિયરના ભાવ પર દ્રષ્ટિ પડશે તો સમજી લેજો કે જીવનમાં જે તમે એમ સમજી લો કે તકો ગુમાવી દીધી હતી. એટલે કે જવાબદારીઓમાં તમે અટવાયેલા રહ્યા. જે કમાણી કરી રહ્યા હતા તે તમે મિત્રો માત્ર પરિવાર પર ખર્ચ કરી રહ્યા હતા. માત્ર પોતાનાઓને ખુશ કરવામાં પોતાના પૈસા લગાવી રહ્યા હતા. પરંતુ હવે શું થશે કે કરિયરના ભાવ પર શનિની દ્રષ્ટિ પડશે તો જે તકો ગુમાવી દીધી હતી એ જ તકો તમને પાછી મળશે. જો માની લો તમે કોઈ નોકરી ગુમાવી દીધી હતી તો હવે તેનાથી સારી નોકરી મળશે. કોઈ વેપાર બંધ થઈ ગયો હતો તો હવે વેપાર ફરીથી શરૂ થશે.
અને સારા પ્રોફિટથી શરૂ થશે. તો આ વાત સારી છે, માત્ર વધારી ચઢાવીને નથી કહી રહ્યો. તમારે જોવું પડશે કે શનિ તમારા બેઠા છે અષ્ટમ ભાવ પર. હું અહીં માર્ક કરવાનું ભૂલી ગયો છું, પરંતુ અહીં ધ્યાન રાખો કે શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા કરિયરના ભાવ પર પડશે. તો આ ખૂબ સારું છે. કરિયર, કર્મ એટલે કે જેટલો પરસેવો પાડ્યો હતો તેનું ફળ તમને જરૂર મળશે. અને આ સિવાય મિત્રો શનિની 10મી દ્રષ્ટિ પણ છે, અને જે 10મી દ્રષ્ટિ છે મિત્રો તેનું પણ હું તમને જણાવી દઉં છું. મિત્રો તમારી જે સુખ સુવિધાઓ છે તે પણ હવે વધવાની છે. આ વાત પણ ખૂબ સારી છે. માતા સાથે જો કોઈ સંબંધ ખરાબ ચાલી રહ્યા હતા તો માતા સાથે સંબંધ સારા થશે, પરંતુ ધ્યાન રાખો માતાનું સ્વાસ્થ્ય થોડું હજી ડગમગી શકે છે. પોતાની મમ્મીની સેહતનું થોડું વધારે ધ્યાન રાખજો, વધારે કેર કરજો, આટલું ધ્યાન રાખજો. આ સિવાય મિત્રો સૂર્ય પોતાની પૂરી અક્ષ પર એટલે કે બિલકુલ સીધી દ્રષ્ટિ સૂર્યની પણ પડે છે. 7મી દ્રષ્ટિ અને સૂર્યની દ્રષ્ટિ પડશે તમારા સપ્તમ ભાવ પર. સપ્તમ ભાવમાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે કુંભ રાશિમાં. અને તમે જોયું હશે કે જ્યાં રાહુ બેઠા હોય છે એટલે કે તમારા સપ્તમ ભાવમાં, તો તમે અનુભવ્યું હશે કે મનદુખ વધ્યા છે, ગેરસમજો વધી છે તમારા જીવનસાથી સાથે. અને જ્યારે સૂર્યની ત્યાં દ્રષ્ટિ આવશે તો અંદરથી એક ઈગો, અહંકાર તમારો વધી શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે. જીવનસાથી તમારી વાતો નહીં સાંભળે અને તમે તમારા જીવનસાથીની વાતો નહીં સાંભળો, જેના લીધે રિલેશનમાં થોડી ખીટપીટ ચાલી શકે છે. તો પરણેલી જિંદગીમાં થોડી મુશ્કેલીઓ વધી શકે છે. રાહુ કોઈ ખોટા વ્યક્તિ પ્રત્યે તમારા પાર્ટનરને ભટકાવી શકે છે. તમારો પાર્ટનર કોઈ બીજા વ્યક્તિની વાત માની લેશે અને તમને કોસશે, અને તમે પણ સેમ આ જ વસ્તુઓ કરશો. તો આ વસ્તુઓ થઈ શકે છે. પરંતુ આ જ ભાવ, સપ્તમ ભાવ મિત્રો વેપારનો પણ હોય છે. તો જો તમે વેપાર કરો છો, નાની મોટી દુકાન છે કે મોટો તમારો કોઈ બિઝનેસ છે, તો મિત્રો હવે સમય ખૂબ સારો છે. અહીં સૂર્યની દ્રષ્ટિ પડશે વેપારના ભાવ પર, તો હવે વેપારમાં તમને ખૂબ સારા યોગ દેખાઈ રહ્યા છે. મોટી મોટી ડીલ્સ ફાઇનલ થઈ શકે છે. જૂના ક્લાયન્ટ્સથી પણ તમને ફાયદો મળી શકે છે. અને અર્નિંગના ન્યૂ સોર્સિસ પણ હવે તમે બનાવી શકો છો. એટલે કે જો કોઈ નોકરી કરો છો તો તમે બિઝનેસ શરૂ કરી શકો છો. નાનો મોટો સાઇડ બિઝનેસ, કોઈ ઇન્કમનો સોર્સ ક્રિએટ કરી શકો છો, તો ખૂબ સારી વાત છે. તમે ચાહો તો આઈટી સેક્ટરમાં ઘણો સારો નફો કમાઈ શકો છો. જો સૂર્યની, શુક્રની હું વાત કરું તો જુઓ, શુક્ર તુલા રાશિમાં જતા રહેશે આ શ્રાવણ મહિના પછી. ખાસ કરીને 3 સપ્ટેમ્બરે જ્યારે શુક્ર તુલા રાશિમાં જશે મિત્રો, તો ઓટોમેટિક શુક્ર ઉચ્ચના થઈ જશે. કારણ કે તુલા રાશિ શુક્રની ઉચ્ચની રાશિ હોય છે. અને અહીં તમે જોશો કોઈ ક્રિએટિવિટીમાં જો તમે ભાગ લો છો, જેમ કે માની લો તમને સિંગિંગ પસંદ છે, ગીત ગાવાનું પસંદ છે, એટલે કે યાર જો તમારી અંદર કોઈ ક્રિએટિવિટી છે, કોઈ ટેલેન્ટ છે, તો તેના માટે ખૂબ સારો સમય છે. શુક્રનું આ પરિવર્તન તમારી અંદર ક્રિએટિવિટી વધારશે, તમારા આકર્ષણને વધારશે. જો લગ્ન કરવા માંગતા હતા, વિલંબ થઈ રહ્યા હતા, તો એ ડિલેસ પૂરા થઈ જશે, લગ્ન ફિક્સ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ વધુ સારા થઈ જશે, કારણ કે શુક્ર ઉચ્ચના થઈ જશે. અહીં જે રાહુ અને સૂર્યનો પ્રભાવ છે તે ઓછો થશે અને શુક્ર તો મજબૂત થશે, આકર્ષણ વધશે. તો આ વાત ખૂબ સારી રહેશે તમારા માટે. હવે કેટલાક ઉપાયો હું તમને આપું છું જે તમારે આ દિવસોમાં કરવા જોઈએ. તો દોસ્તો, સૂર્યદેવને જળ અર્પિત કરવાનું બિલકુલ ન ભૂલતા, કારણ કે જ્યારે સૂર્ય આપણી ઉચ્ચની રાશિમાં જાય છે તો આપણે આપણો જે આત્મવિશ્વાસ છે તે ગુમાવી દઈએ છીએ, તો તે આપણને પાછો મળે છે. આપણે આપણું મિત્રો આત્મસન્માન તે પણ ગુમાવી દઈએ છીએ, તો તે આપણને પાછું મળે છે. એટલે કે સન્માન પણ મળે છે સમાજમાં,
આપણું નામ પણ વધી ચડીને પ્રસિદ્ધ થાય છે. પરંતુ અહીં તકલીફ એ છે કે સૂર્ય છે મિત્રો ઉચ્ચના પોતાની જ રાશિમાં, તો અહીં થોડો આત્મવિશ્વાસ તમારો વધી ચડીને આવશે. તો કોઈ પણ વસ્તુ અતિ થાય ને ત્યારે નુકસાનદાયક હોય છે, અને આ જ વસ્તુને બેલેન્સ કરવી હોય તો સૂર્યદેવને જળ અર્પિત કરવાનું છે, તાંબાના નાના કળશથી. આ ઉપાય તમે જરૂર કરો. બાકી આજની વિડીયોમાં મિત્રો આટલું જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત જય શનિદેવ જરૂર લખી દેજો, જેથી તમને શનિદેવના આશીર્વાદ મળી શકે. તો મિત્રો મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.